શહેરના સુરસાગર તલાવની પહેલાં આવેલા હથિલા હનુમાન મંદિરે 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત થવા જઈ રહી છે. ગાયકવાડ શાસનકાળથી અસ્તિત્વ ધરાવતું આ પ્રાચીન મંદિર હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમાને લઈને પ્રસિદ્ધ છે. દર વર્ષ હનુમાન જયંતિ પૂર્વ અહીંયા એક સપ્તાહ સુધી રામધૂન યોજાય છે. આ વર્ષે 26 માર્ચે સવારે 6 વાગે રામધૂન શરૂ થશે, જ્યારે 2 એપ્રિલે બપોરે સત્યનારાયણ ભગવાનની કથા સાથે પૂર્ણ આહુતિ થશે. મંદિરના મહારાજ દ્વારા શહેરના તમામ ભક્તોને આ પવિત્ર આયોજનમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જય જય રામની ધૂનનું આપણે તારીખ 26ના રામનવમીથી તેની સવારે 6 વાગે શરૂઆત થશે અને ત્યારબાદ આપણે તારીખ 2 હનુમાન જન્મોત્સવે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અને આ જે શ્રીરામ જય રામની ધૂન છે એ દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતા કરવામાં આવશે. તો મારે સર્વ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ શ્રીરામ જય રામ ધૂનની અંદર લાભ લેવા વિનંતી છે. તથા તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે 5:25 આપણે દાદાનો જન્મ કરવામાં આવશે અને ત્યારબાદ દાદાને નવો શણગાર કરવામાં આવશે તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને ત્યારબાદ આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે 4 કલાકે આપણે શ્રી સત્યનારાયણની કથા રાખી છે અને ત્યારબાદ સાંજે 6 કલાકે આપણે પ્રસાદનું વિતરણ થશે તથા રાતે 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના 100 ઘંટે સુંદરકાંડના પાઠનું આયોજન બી આપણે કર્યું હતું. તમામ પ્રોગ્રામ છે જે આપણે રાખ્યા છે તે દરેક ભાવિક ભક્તોએ લાભ લેવા નમ્ર વિનંતી. જય શ્રી રામ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.